જય માતાજી। હું આપને આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આજે બીજી તારીખના રોજ જે સવારે ગાંધીનગરથી અમદાવાદ તરફ આટલો બધો વરસાદ પડ્યો છે, ત્યારે ભરતજી ઠાકોર, વિક્રમભાઈ, રોહિતભાઈના સમાજના આગેવાનો આજે જે રીતે મદદ માટે આવ્યા છે, તો હું આપ સૌને ગુજરાતના તમામ ઠાકોરોને વિનંતી કરવા માગું છું કે 150થી વધુ મકાનો તૂટ્યાની પરિસ્થિતિમાં આવા વરસાદ જેવા વાતાવરણમાં 550 લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે, એ લોકોને રહેવાની પરિસ્થિતિ ક્યાં છે, એવું સરકારે કોઈ જાતનું આયોજન કર્યું નથી। તો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સૌ પ્રથમ તેમને પહેલાં રહેવા માટેની સગવડ કરી આપે, અને એ માટે વિનંતી માટે ઠાકોર સમાજના તમામ આગેવાન સંગઠન, સમૂહ લગ્નના જેટલા બી આગેવાનના સંગઠનો હોય એ તમામને વિનંતી કરવા માંગે છે કે 5 તારીખે મંગળવારના રોજ સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસની સામે અમે ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ। તેમાં મોટી સંખ્યામાં અમે બી અમદાવાદમાંથી જેટલા અમારા સમર્થકો છે બધાના બોલાવીશું અને મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહો। એવી જય માતાજી। ઠાકોર સમાજ મિત્રો, કેશવનગરમાં જે આપણા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે, જેમના મકાન પૂરી પાડ્યા છે, એમના માટે એમને ન્યાય મળે એના માટે અમે 5 તારીખે મંગળવારે અમે બધા ભેગા થવાના છે। હું આવવાનું છું, મારા ભાઈ આવવાના છે। ઠાકોર સમાજના દરેક આગેવાનો, ભાઈઓ, બહેનો, મારા ચાહકો દરેકને વિનંતી તમે પણ ચોક્કસ પધારો। નમસ્કાર, જય માતા, જય બાબા, જય ઠાકોર સમાજ। મિત્રો, અત્યારે અમે કેશવનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બહેનો ભાઈઓ પર જે અત્યારે જે 200થી વધારે જે ઘરો પાડ્યા છે, તો એનું જે આયોજન તારીખ 5 તારીખે આયોજન રાખેલ છે। તો તમામને મારા તરફથી દરેકને ભાવભર્યું આમંત્રણ, દરેક મારા સમાજને ખાસ વિનંતી છે કે આવવાનું ચૂકતા નહીં, અને હું પણ આવવાનું છું। મારી સાથે બીજા પણ નામી અનામી કલાકારો, આગેવાનો આપણા ઠાકોર સમાજના એ પણ પધારવાના છે, તો તમામને આવવા માટે વિનંતી।